તમારા પગમાં જે ઝંઝનાહટી થાય છે, જાણે સોય વાગતી હોય કે પછી તળિયા બળતરા થતી હોય કે ફક્ત નસોની કમજોરી નથી, પણ આ તમારા શરીરનું રેડ અલર્ટ છે. અને જો તમે આને ઇગ્નોર કરતા રહ્યા તો આવનારા વર્ષોમાં ચાલવું, દાદરા ચડવા ઉતરવા અને રાતની ઊંઘ પણ મુશ્કેલી બની શકે છે. પણ તમે મિત્રો ગભરાશો નહીં. આપણે આ પ્રોબ્લેમને તમે ઘરે બેઠા જ એક આયુર્વેદિક ન્યુરો રૂટિનની રિવર્સ કરી શકો છો, એવું હું કહું છું. તો કેવી મજા પડે. જી હા દોસ્તો, તમે ઘરે બેઠા તમારા ઘરગથ્થુ પ્રયોગથી જ આ વસ્તુને રિવર્સ કરી શકો છો. હવે તમારા મનમાં એક સવાલ ચોક્કસ આવ્યો હશે કે નશો તો એકદમ જાળી જેવી હોય છે, એકદમ ઝાડ જેવું હોય છે, આનું રિપેરિંગ કઈ રીતે થશે? બસ આજનો આ વિડીયો તમે એ જ એક્ઝેક્ટિવ રીતે પરફેક્ટલી સમજાવીશ, જે લોકોને વર્ષોથી પગમાં બળતરા, ઝંઝનાહટી અથવા ખાલી ચડી જતી હોય કે પગમાં ક્રેમ્પ સાવ જેવી એવી તકલીફોથી પરેશાન છે, એમણે આજે આ વિડીયો ચોક્કસથી જોવો જોઈએ. કેલ્શિયમની ઉણપ હશે, શુગર વધારે છે, અથવા તો ઉંમર વધી રહી છે, પરંતુ સાચું કારણ છે વાત દોષ, એટલે કે વાયુનું અસંતુલન, વતા એટલે કે સોજો, જે નસના પ્રોટેક્ટિવ લેયરને ડેમેજ કરે છે. અને જ્યારે આ પ્રોટેક્ટિવ લેયર ડેમેજ થાય છે ત્યારે તમને મહેસૂસ થાય છે ઝણઝણાહટી, બળતરા, સોય વાગતી હોય તેવો દુખાવો, ભારેપણું કે પગનું તાપમાન વારંવાર બદલાતું હોય તેવું. હવે મોટું સિક્રેટ સાંભળો. નસોનું રિપેરિંગ બે વસ્તુઓથી સૌથી ઝડપથી થાય છે. એક છે ઓક્સિજનેશન એટલે કે ઓક્સિજનથી, અને એક છે ઓલિએલેશન એટલે કે સ્નેહલ કે તૈલીય પદાર્થથી. જો આજથી તમે આ બંને વસ્તુ એક્ટિવ કરી દો છો તો નસોની જે હીલિંગ મોડ છે તે થતી રહેશે. જી હા, જો તમારા પગમાં બળતરા છે અને તમે માત્ર B12 જ લઈ રહ્યા છો તો ઇમ્પ્રુવમેન્ટ બહુ ધીમું થશે. પણ આ ત્રણેય સ્ટેપ પ્લાન પ્રમાણે કરવામાં આવે તો નવું રિપેર તમને બહુ ઝડપથી મહેસૂસ કરશો. અહીં નવ રિપેર અર્થાત નસોનું હીલિંગ અથવા તો સોજા થવું. હવે આપણે જાણીએ ઇન્ટરનલ નવ સ્ટ્રેન્થ એટલે કે આંતરિક તાકાત વધારવી. સવારે ખાલી પેટે 1 ગ્લાસ નવશેકું પાણી, એમાં 1 ચમચી દેશી ઘીને ઉમેરો. આ નાનકડું કોમ્બિનેશન વાયુને શાંત કરે, સોજો ઓછો કરે છે અને નવી કન્ડિશન એટલે કે નસોના કામને સુધારે છે. આયુર્વેદમાં આને સ્નેહવતા, અગ્નિનું બેલેન્સ કહેવામાં આવે છે, જે નસોનું લ્યુબ્રિકેશન કરે છે અને હીલિંગ ઝડપી બનાવે છે. હવે જાણીએ સ્ટેપ નંબર 2, હર્બલ ન્યુરો રિપેર બૂસ્ટ. રાત્રે સૂતા પહેલા 1 કપ ગરમ હળદરવાળું દૂધ લગભગ બધા લેતા હશે, પણ આપણે એમાં થોડોક રિવર્ટ એડ કરીશું. આ મિત્રો, એમાં 2 ચપટી જીરું વતા અડધી ચમચી મેથીનો પાવડર નાખો. આ કોમ્બિનેશન માઇક્રો સર્ક્યુલેશનને વધારે છે, એટલે કે ઝીણામાં ઝીણી નસ સુધી સર્ક્યુલેશનને
વધારવાથી બળતરા ઝડપથી શાંત થાય છે. હળદર સોજો ઘટાડે છે. મેથી સુગરને સ્ટેબલ કરે છે અને જીરું સ્ટિકનેસને ઓછી કરે છે. આથી એકંદર તમારી નસોની જેટલી પણ બળતરા, ઝંઝણાહટી અને સોય ચૂબ જેવા લક્ષણોમાં તમને ખૂબ જ શાંતિ જણાય છે. હવે સ્ટેપ નંબર 3 કહું, એક્સટર્નલ નર્વ એક્ટિવેશન એટલે કે બાહ્ય ઉપચાર. પગના તળિયા અને પીળીઓ એટલે કે કાપ મસલ્સ પર 5 થી 7 મિનિટ તલના તેલની હળવી માલિશ કરવાથી અને પછી 10 મિનિટ નવશેકા પાણીમાં પગ બોળી રાખવાથી બ્લડ સર્ક્યુલેશનનો ફ્લો લગભગ ડબલ થઈ જાય છે. અને જે લોકો રાત્રે બળતરાને લીધે ઊંઘ નથી આવતી તેમને પહેલા જ દિવસે રાહત મળવા લાગે છે. સ્ટેપ નંબર 4 ની વાત કરીએ તો કે 5 મિનિટ 9 મિનિટ યોગા. આ 9 યોગામાં 2 સરળ મૂવમેન્ટ કરવાની છે. પહેલા તો તમે વજ્રાસનમાં 2 મિનિટ બેસો. તેમાં તમારા પંજાને આગળ અને પાછળ કરો. આવા 20 રાઉન્ડ કરો. આ સિમ્પલ મૂવમેન્ટથી નસો સુધી ઓક્સિજનનો સપ્લાય વધશે. આથી તમારી જે ઝંઝણાહટી ઘટાડવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવશે. હવે સ્ટેપ નંબર 5 છે સુગર સોલ્ટ બેલેન્સ. સૌથી મહત્વનું, જેટલું પણ શુગર વધઘટ થશે એટલે કે ફ્લક્ચ્યુએશન થઈ જશે તેટલું જ ઝડપથી તમારી નર્વ ડેમેજ સિસ્ટમ જે છે ડેમેજ થશે. આથી તમારી બચવા માટે સરળ નિયમ અપનાવો. તમારે શું કરવાનું, જમતા પહેલા 1 પ્લેટ વ્યવસ્થિત બાફેલા અથવા રાંધેલા સલાડ ખાઓ અને જમ્યા પછી 10 મિનિટ હળવો વોક કરો. આ 2 આદતો એટલી જ બળતરાને 30 થી 40% સુધી ઓછી કરી શકે છે. કારણ કે તેનાથી તમારા ભોજનમાં આવતી શુગરની માત્રા સારા એવા પ્રમાણમાં બેલેન્સ થશે. અને એક વાતની કોમન મિસ્ટેક જે લોકો સૌથી વધારે કરે છે, પગમાં બળતરા હોય તો લોકો પગરખાના બદલતા રહે છે, ટ્યુબ કે મલમ બદલતા રહે છે, પરંતુ અસલી સમસ્યા નર્વસ એટલે કે અંદર નસોને સ્ટ્રેન્થમાં છે. જ્યારે નસને પોષણ મળે ત્યારે લક્ષણો લગભગ ગાયબ થવા લાગે છે. હવે મારે તમને સાચું જણાવું છું કે તમને સૌથી વધારે શું થાય છે. બર્નિંગ એટલે કે બળતરા, ટીલિંગ એટલે કે ઝંઝણાહટી, કે પછી નમનેસ એટલે કે પગ શૂન્ય થઈ જાય છે. કમેન્ટમાં એક શબ્દ જરૂર લખી દેજો જેથી હું સમજી શકું અને એ પ્રમાણે તમને પર્સનલ આન્સર આપી શકું. જો આ રૂટીનને તમને ઉપયોગી લાગ્યું હોય તો મિત્રો ખાસ આજથી જ તેને શરૂ કરી દો અને જ્યારે પણ તમને ઇમ્પ્રુવમેન્ટ દેખાય ત્યારે પાછા આવીને મને ચોક્કસ જણાવજો. મિત્રો, દબાયેલી નસોની સમસ્યા હોય, ઘણીવાર નસોમાં બ્લોકેજ પણ સર્જાતું હોય અને તેના કારણે જુદા જુદા પ્રકારના દુખાવાઓ અનુભવાય છે. ઘણીવાર શરીરમાં થાકનો પણ ખૂબ જ વધારે અહેસાસ થાય છે અને શરીર જાણે નબળું પડી ગયું હોય એવું લાગે છે. તો મિત્રો, નસોની તમામ પ્રકારની સમસ્યાઓને આજે હું જે ઉપાય
સૂચવવાનો છું તેને ખૂબ ખૂબ જ સરળતાથી દૂર કરી શકાય છે. અને એ ઉપાય એવો છે કે જો થોડોક તમને ગમશે પણ ખરો. શા કારણે કે અહીં આજે હું તમને જે પાવડર સૂચવવાનો છું, જે બનાવવાનું છે, એ પાવડર તમારે સવારના ચામાં ઉમેરીને પીવાનો છે. જી હા મિત્રો, તેનાથી તમારા શરીરને કારણે કે એટલે કે કચરો છે તે ચા પીવાથી જે નુકસાન થયું છે, પરંતુ તમારે ચાને એવી આયુર્વેદિક ચા બનાવી દેવામાં આવે આ પાવડરને ઉમેરીને, તો તેનાથી તમારા શરીરને થશે માત્ર ને માત્ર ફાયદો. બીજી વાતો ન કરતા સીધા જ આપણે મુદ્દા પર આવી જઈએ અને જણાવી દઉં કે કઈ રીતે પાવડર છે તેને બનાવવાનો છે. મિત્રો, આ માટે આપણે લોકોએ થોડી ઘણી વસ્તુઓની જરૂર પડશે કે જેને તમારે લેવાની છે. કઈ કઈ વસ્તુ છે જણાવી દો. સૌથી પહેલા તો અહીં લેવાની છે વરિયાળી. હવે વરિયાળી શબ્દ સાંભળી અને તરત જ તમને મનમાં થાય કે આ તો ઠંડી તાસીરની વસ્તુ છે, શું શિયાળામાં લઈ શકાય? હા, લઈ શકાય, કારણ કે તેની સાથે જે વસ્તુઓ ઉમેરવાની છે તેની તાસીર ગરમ છે, માટે અહીં વરિયાળી લીધેલી છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઓ તો વરિયાળી છે તે એટલા માટે પણ લીધેલી છે કારણ કે તે આપણું પાચન છે તેને સુધારે છે, આપણા પાચન તંત્રને ગતિ આપે છે, તેમાં વધારો કરે છે, એટલા માટે વરિયાળી. ત્યારબાદ બીજી વસ્તુ તરીકે આપણે અહીં લીધેલી છે મરી. જી હા મિત્રો, હવે મરી છે તે આપણા લોહીનું પરિભ્રમણ છે તેને સુધારે છે, બ્લડ સર્ક્યુલેશન છે તેમાં સારો એવો વધારો કરે છે. ત્રીજી વસ્તુ તરીકે અહીં આપણે લોકોએ લવિંગ લીધેલું છે. મિત્રો યાદ રહે, વરિયાળી 1 ચમચી જેટલી જ લેવાની છે. મરી છે તે લગભગ 20 થી 22 દાણા લઈ લેજો અને તેની સાથે લવિંગ લેવાના છે. લવિંગ છે તે 10 થી 12 જેટલા અહીં તમે લઈ શકો છો. ત્યારબાદ આગળ વાત કરવા જાઓ તો આગળ આપણે લોકોએ લેવાની છે એલચી. એલચીના પણ તમે લોકો 12 થી 15 દાણા લઈ શકો છો. 12 થી 15 એલચી લઈ અને તેનો અહીં ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી જે વસ્તુ લેવાની છે તેનું નામ છે જાયફળ. જાયફળ લઈ લેવાનું છે અને તેને પણ આપણે લગભગ અડધું જાયફળ લેવાનું છે અને તેનો પણ આપણે પાવડર બનાવી લેવાનો છે. ત્યારબાદ મિત્રો લેવાનું છે તજ. હવે તજ છે તે આપણા બ્લડ પ્રેશરને પણ કંટ્રોલ રાખે છે, તેની સાથે સાથે ડાયાબિટીસને પણ નિયંત્રણમાં રાખવાનું કાર્ય તજ ખૂબ જ સારી રીતે કરે છે. ત્યારબાદ મિત્રો વાત કરવા જાઓ તો આગળની વસ્તુ તરીકે જેનું છે મધ લીધેલું છે. હવે જેથી મધનો એક નાનકડો ટુકડો લઈ લેશો તો પણ ઇનફ થઈ પડશે. ઘણીવાર મિત્રો તમે સાંભળ્યું હશે કે ઘણા સારા એવા ગાયક હોય, કલાકારો છે, તેઓ હંમેશા પોતાના મોઢામાં જેઠી મધનો ટુકડો રાખવાનું પસંદ કરે, કારણ કે
તેનાથી ગળું છે તે એકદમ ચોખ્ખું રહે છે અને અવાજ પણ એકદમ સુરીલો રહે છે. ત્યારબાદ 2 થી 3 દાણા મોટી એલચી જે કાળા રંગની આવે છે તે લેવાની છે. ત્યાર પછી સૂંઠના 2 થી 3 કટકા લઈ લેવાના છે. સૂંઠ છે તે પ્રમાણમાં શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે અને પાચન તંત્રનો વેગ વધારવાનું કાર્ય પણ સૂંઠ કરે છે. તે સારી રીતે કરે છે. 15 થી 20 જેટલા તુલસીના પાન લઈ લેવાના છે. તુલસી છે તે તાવ, શરદી, કફ, તમામ પ્રકારની સમસ્યાઓ હોય તો તેમાં પણ એક આયુર્વેદિક દવા તરીકેનું કાર્ય કરે છે. સાથે સાથે ગુલાબની 15 થી મીન્સ સૂકવેલી પાંદડીઓ લેવાની છે 15. અને આ વસ્તુઓ એટલા માટે કારણ કે તેના ટેસ્ટમાં અને તેની સુગંધમાં પાવડરનો વધારો કરે. અને સૌથી અંતે આપણે લોકોએ લીધેલા છે બાદિયા, કે જેને સ્ટાર ફૂલ પણ આપણે ફ્લાવર પણ કહીએ છીએ. તેને આ બાદિયા લીધેલા છે અને આ બાદિયા છે તેમાંથી તેની સ્મેલમાં તો સુધારો થશે જ, પણ શરીરની આંતરિક ક્લિનિંગ, ઇન્ટરનલ ક્લિનિક, આંતરિક શુદ્ધ કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે. બસ આટલી વસ્તુઓને મિત્રો કડાઈમાં લેવાની છે. ધીમા ગેસે થોડીક વાર માટે શેકી લેવાની છે. થોડીક શેકી લેશો એટલે એમાંનો ભેજ દૂર થઈ જશે. પછી ગરમ ગરમ જ પાવડર નથી કરવાનો, તેને બરાબર રીતે ઠંડુ થવા દો. તે ઠંડુ થઈ જાય પછી તેનો એકદમ સરસ મજાનો મહીમ પાવડર છે તે કરી લેવાનો છે. અને આ પાવડરને આપણે લોકોએ હવે ચાળવાની પણ જરૂર નથી. એકદમ પાવડર થઈ ગયા બાદ તેને કાચની હવા ચુસ્ત બરણીમાં ભરી લેવાની છે અને બસ તેમાંથી એક નાની ચમચી, યાદ રહે મિત્રો, નાની ચમચી તમે જ્યારે ચા બનાવો છો ત્યારે તેમાં ઉમેરી દેવાની છે અને આ ચાને પીવાનું છે, આગ્રહ રાખવાનો છે રોજે રોજ. તો ગેરંટી સાથે મિત્રો કહું છું, ગમે તેવી દબાયેલી નસો હશે કે સંપૂર્ણ તે ખુલી જશે અને તમારા શરીરમાં પણ એક પ્રકારની તાજગીનો તમને અહેસાસ થશે. સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઓ તો એક બીજો ઉપાય પણ હવે છે કે સવારે ચામાં આ પ્રયોગ કરી શકો છો. બીજો ઉપાય તરીકે રાત્રે પ્રયોગ કરવાનો છે. આ માટે તમારે લોકોએ શું કરવાનું છે એ જણાવી દઉં. આ માટે સૌથી પહેલા તો તમારે લોકોએ લઈ લેવાનું છે આનું એક સ્ટીલની તપેલી અને પાણીથી ભરી લેવાની. આ પાણીને આપણે ગરમ કરી લેવાનું છે. હવે ગરમ કરેલું કેટલું કરવાનું છે તો જેમાં આપણા જે પગ છે તેને સરળતાથી બોળી શકીએ તે તાપમાન આપણા પગ છે તે સહન કરી શકે એટલું જ ગરમ કરવાનું છે. હવે એટલું ગરમ કર્યા પછી એ પાણીને કોઈ ડોલ કે ટબમાં ઉમેરી દેવાનું છે અને તેમાં એ પાણીની અંદર અડધાથી 1 જેટલા લીંબુનો રસ ઉમેરી દેવાનો છે. ત્યારબાદ જો શક્ય હોય તો ભીમસેની કપૂર જ લેવાનું છે અને 1 ભીમસેની કપૂરનો
ટુકડો લઈ અને તેનો એકદમ પાવડર કરી અને તેને પણ એમાં ઉમેરી દેવાનું છે. હવે આ પાણીને બરાબર રીતે હલાવી લેવાનું છે અને ત્યારબાદ તેમાં તમારા પગ છે તેને થોડાક પાણીવાળા કરી પાણીથી સાફ કરી અને ત્યારબાદ આ પાણી નવશેકું પાણી કે જે તાપમાન આપણા પગ સહન કરી શકે તેવું પાણી છે તેમાં બોળી રાખવાના છે અને ત્યાં બેસવાનું છે. કેટલી વાર? તો કે 10 થી 12 મિનિટ સુધી. મિત્રો, આ પ્રયોગને સાંજના સમયે, રાત્રિના સમયે તમે કરી શકો છો અને ત્યારબાદ તમારા પગ જ્યારે 12, 10 કે 15 મિનિટ સુધી રાખી મૂકો, ત્યાર પછી તમે હળવાથી અથવા કોઈ પણ નેચરલી ઘી હોય કે કોઈ લોશન જે છે તેને તમારા પગ પર લગાવી શકો છો, અથવા તો તમે લોકો વેસેલીન જેવી વસ્તુઓ લગાવી શકો છો. તેનાથી તમારા પગની જે કોમળતા છે એ તો આવી જ જશે, પણ સાથે સાથે પગની દબાયેલી નસો છે તે પણ છૂટી પડવા લાગશે. માટે આ પ્રયોગને પણ તમે લોકો કરી શકો છો. તેમાંથી તમને એક પ્રકારે આરામદાયક ફ્રીલિંગ આવશે, એવું ફિલિંગ થશે. એકદમ રિલેક્સ લાગતું હોય એવું પગ અનુભવ થશે. આ બંને પ્રયોગને તમે લોકો રોજે રોજ રિપીટ કરી શકો છો. હા, પગને પાણીમાં પલાળવાના છે. એ પ્રયોગ તમે લોકો 2-3 અઠવાડિયા સુધી પણ એક ધારો રિપીટ કરી શકો છો. ત્યાર પછી અઠવાડિયામાં 2 કે 3 વાર આ પ્રયોગ કરશો તો પણ ઇફેક્ટ આવશે, તમને નફો થશે, તમને એક સારો એવો આરામદાયક ફિલિંગ મળશે. શરીરના તમામ પ્રકારના જકડાયેલા સાંધાઓ છે, જકડાયેલી નસો છે તે પણ એકદમ ખુલી જશે અને તમે લોકો એકદમ તાજગીનો અહેસાસ કરવા લાગશો. તો મિત્રો, આ હતો આપણો આજનો વિડીયો. આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો પણ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અમે તેને અનુરૂપ તેના નવા વિડીયોમાં લાવવાનો પ્રયાસ કરીશું. આપનો આ પૂરો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.